તો હર હર મહાદેવ યુટ્યુબ ફેમિલી, આજે આપણે જવાના છીએ પુરોખિયા અને આજે આપણો છે વ્લોગ નંબર 2। હું ને મારા પપ્પા સીધા જઈએ છીએ પુરોખિયા। બપોરના વાગ્યા છે 11 અને અમે નીકળી ગયા સીધા પુરોખિયા જવા માટે। તમારા ગામડામાં કેવો વરસાદ પડે છે તે કોમેન્ટમાં કહેજો। અમારા અમરેલીમાં ક્યારેક ક્યારેક વાદળા થઈ જાય છે પણ વરસાદ નથી આવતો। તો ગાય આપણે પોગી ગયા હતા વીર હમીરસિંહ ગોહિલના સર્કલે, એટલે કે બાઈ પાસે પોગી ગયા હતા। આ છે મારી સ્કૂલ, ડૉક્ટર અબ્દુલ કલામ ઇનોવેટિવ। તો અમે પોગી ગયા હતા લાઠી અને પોગી ગયા હતા ભવાની સર્કલે। બપોરના વાગી ગયા હતા 12 અને અમે પહોંચ્યા હતા લાઠી। બપોરના વાગી ગયા હતા 12:30 આસપાસ અમે પોગી ગયા હતા દાદાના સાનિધ્યમાં, એટલે કે પુરોખિયા। પોગી ગયા હતા આપણે પુરોખિયા। પછી આપણે પુરોખિયાવાળા દાદાને શ્રીફળ વધેરી નાખ્યું। પછી આપણે આવી ગયા પુરોખિયા દાદાના દર્શન કરવા। મિત્રો દાદાના દર્શન કરી દીધા હતા। આપણે આવી ગયા હતા પુરોખિયા દાદાના દર્શન કરીને ટાઢું ગયો। સીધા સીધા સીધા, હા।
તો અમે દાદાના દર્શન કરીને નાસ્તા પાણી કરીને નીકળી ગયા હતા સીધા અમરેલી જવા તરફ. અને રસ્તામાં મારા મામાનું ઘર આવે છે એટલે ત્યાં થતા જાય. આવી ગયા હતા મામાના ઘરે. પૂરો ત્યાંથી દર્શન કરીને આવી ગયા હતા મામાના ઘરે. મારા મામાના ઘરે એક નાનો એવો મંચુરો છે, તમને બતાવું. આ મંત્ર આ મંતુડા એ ખેડતો ઓલું ખેડતો ખેડતો ઓલું શું કરતો બોલ તો નામ શું છે તારું? હે બોલ તો મંત્ર કહેતો મંત્ર કેતો હેપી કેમ કરે? એપી કેમ કરે? હનુમાન દાદા એ તો હનુમાન દાદા બેન તો ઓય હનુમાન દાદા બેન હનુમાન દાદા બોલો. યોગ્ય લાય મંદિર દેવી સોડા હે સોડા ભાઈ ને મંદિર લાય મંદિર લાય એપી કેમ બોલે? ઓય એપી કેમ બોલે? બોલ તો એપી કેમ બોલે? બોલ કેમ બોલે? એપી કેમ કરે? કેમ કરે એપી? પછી કેમ બોલે? વિયો હાલ હાલો આવું છે. કહી દેલો બધાને. ટાટા કહી દે. તાર મમ્મીને ટાટા કહી દે. ટાટા કહી દે. બાય બાય મામાના ઘરે જાઉં છું કે? બાય બાય મામાના ઘરે જાઉં છું કે? કે મામા ઘરે જાવ છો ટાટા કહી દે. હાલો 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 આવું છે ને. હે મનતું ખાંભા મૂકી જાય હો. ખાંભા જવું ને. હાલો બે જાવ હાલો. હાલે ગરમ નથી ને? હાલો તાતા કહી દો. કહી દે ટાટા કહી દે. એ મનતું ટાટા કહી દે. કેતો હાલો તાતા કહી દો. હાલો ટાટા. નહીં નહીં આપણે પાછા પુરસ્કાર દાદાના દર્શન કરીને મામાના ઘરે જઈને આવી ગયા હતા. અમરેલી જવા ટાણે ઊભા રહી ગયા હતા રસ્તામાં રસ પીવા. રસ પીને સીધા નીકળી ગયા પાછા ઘરે જવા માટે. તમને આ વ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.